ભાઈ બહેનના અટલ પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન, પણ સવાલ એ થાય છે કે આ વખતે રક્ષાબંધન ક્યારે છે ને આ વર્ષે રક્ષાબંધનની તારીખ અંગે પણ મૂંઝવણ હતી, કારણ કે શ્રાવણ પૂર્ણિમા તિથિ 2 દિવસ એટલે કે 8 અને 9 ઓગસ્ટ ફેલાઈ હતી. પંચાંગ મુજબ આ વર્ષે પૂર્ણિમા 8 ઓગસ્ટના બપોરે 2:12 વાગ્યાથી શરૂ થશે અને 9 ઓગસ્ટના બપોરે 1:21 કલાકે સુધી ચાલવાની છે. પણ ઉદય તિથિની પરંપરા અનુસાર રક્ષાબંધન 9 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે, એટલે કે બહેનો 9 તારીખે તેમના ભાઈઓને રાખડી બાંધી શકશે. સાથે જ ઘણી બહેનોને એ પણ ચિંતા હોય છે કે ભદ્રકાળમાં ભાઈને રાખડી ન બાંધવી જોઈએ. તો ડોન્ટ વરી, આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રકાળનો સાયો નહીં નડવાનો, કેમ કે આ વખતે ભદ્રા 8 ઓગસ્ટના બપોરે 2:12 થી 9 ઓગસ્ટની સવારે 1:52 સુધી જ રહેશે. અર્થાત 9 ઓગસ્ટે ભદ્રાનો કોઈ જ પ્રભાવ નથી રહેવાનો. તો બહેનો ચિંતા વિના તમે રાખડી બાંધી શકશો. અને હા, રાખડી બાંધવાનો શુભ સમય પણ જાણવો જરૂરી છે. તો હિન્દુ કેલેન્ડર મુજબ 9 ઓગસ્ટે સવારે 5:35 થી બપોરે 1:24 સુધીનો સમય રાખડી બાંધવા માટે શુભ રહેશે, ખાસ કરીને અભિજીત મુહૂર્તમાં. તો આ રક્ષાબંધન પર બહેનો બિંદાસ થઈને ભાઈને રાખડી બાંધી શકશે. અને હા, બહેનોના ભાઈઓ બહેનોને સારી ગિફ્ટ આપવાનું બિલકુલ ન ભૂલતા.